મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે જીસેટમાં પેપર 1ની અંદર આઈસીટીનો ટૉપિક પૂછાય છે એને લગતા આપણે કેટલાક એમસીક્યુઝ જોઈશું જે તમને આવનારી જીસેટ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી રહેશે। આઈસીટીનું સૌથી પહેલાં તો તમારે નામ યાદ હોવું જોઈએ, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી। એને લગતા આપણે 50 ક્વેશ્ચન આજે જોવાના છે। તો સૌથી પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવી। તો સૌથી પહેલો જ ક્વેશ્ચન છે કે આઈસીટીનું પૂરું નામ શું છે? આઈસીટી એનું પૂરું નામ પૂછ્યું છે। તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે। તો અહીંયા ઓપ્શન બીમાં તમે જોઈ શકો છો, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી એનું સાચું નામ છે। ત્યાર પછી કઈ વૈશ્વિક નેટવર્ક દુનિયાભરમાં કમ્પ્યુટરને પરસ્પર જોડતું છે? ઇન્ટ્રાનેટ, ઇન્ટરનેટ, એક્સ્ટ્રાનેટ કે લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક? તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ઇન્ટરનેટ। એ શું કરે છે? વૈશ્વિક નેટવર્કે દુનિયાભરને કોમ્પ્યુટરને પરસ્પર જોડતું છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કંપની માટે ગ્રાહક સેવા અને વ્યવસાયિક ઓપરેશન્સ સુમેળિત કરવા માટે કયું સાધન ઉપયોગમાં લેવામાં આવે છે? તો અહીંયા જે સાધન છે એ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ એટલે કે ERP એ સાધનનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કમ્પ્યુટર દ્વારા ટેક્સ્ટ, ઇમેજ, સાઉન્ડ અને વિડીયો સાથે સાંકળવાની પદ્ધતિને શું કહે છે? તો એને મલ્ટીમીડિયા તરીકે આપણે ઓળખીએ છીએ। ઓપ્શન બી તમારો સાચો જવાબ છે કે મલ્ટીમીડિયા શું કરે છે કે કમ્પ્યુટર દ્વારા ટેક્સ્ટ હોય, ઇમેજ હોય, સાઉન્ડ હોય, વિડીયો હોય એને એક સાંકળવાનું પદ્ધતિનું નામ છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એફિલિએટ માર્કેટિંગ મોબાઈલ બિઝનેસ અને કોમર્સમાં સંલગ્ન કાર્યની પ્રક્રિયાને શું કહીશું આપણે? ડિજિટલ માર્કેટિંગ। કે ડિજિટલ માર્કેટિંગની અંદર જ એફિલિએટ માર્કેટિંગ, મોબાઈલ બિઝનેસ, કોમર્સ એ પ્રક્રિયાને એ જે કાર્ય કરે છે એ પ્રક્રિયાને આપણે ડિજિટલ માર્કેટિંગ તરીકે ઓળખીએ છીએ। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કંપનીના આંકડા કે પ્રોગ્રામને કેવી રીતે પરિચિત કરવામાં આવે છે? તો કંપનીના આંકડા કે પ્રોગ્રામને આપણે સોફ્ટવેર દ્વારા પરિચિત કરીએ છીએ। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં એચટીટીપીનું પૂરું નામ શું છે? એચટીટીપી શું છે, શું દર્શાવે છે? તો એચટીટીપી એટલે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ। હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે। એનું પૂરું નામ પણ તમારે યાદ રાખવાનું રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કમ્પ્યુટરની બ્રાઉઝર સોફ્ટવેરનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? તો કમ્પ્યુટરની બ્રાઉઝર સોફ્ટવેરનો મુખ્ય ઉદ્દેશ્ય વેબ પૃષ્ઠને શું જોવા માટે, વેબ પૃષ્ઠ હોય એને જોવા માટે કરવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે DBMS એના લક્ષણો વચ્ચે કયું સાચું જોવા મળે છે? તો અહીંયા ઓપ્શન ડી તમારો સાચો જવાબ આવશે એટલે કે ડેટાને સુરક્ષિત પણ રાખે છે, મોટા પ્રમાણમાં માહિતીનો સંગ્રહ પણ કરે છે અને નેટવર્કિંગ માટે પણ ઉપયોગી છે। એટલે ઓપ્શન ડી તમારો સાચો જવાબ આવશે ઉપરોક્ત બધા। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ક્લાઉડ કમ્પ્યુટિંગ એ શું છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ એ શું કરે છે? તો ડેટાને ઇન્ટરનેટ પર સર્વર પર સંગ્રહિત અને પ્રક્રિયા કરે છે। ડેટાને શું કરે છે? ઇન્ટરનેટ પર સર્વર પર, ઇન્ટરનેટના જે સર્વર છે એના પર સંગ્રહિત અને પ્રક્રિયા કરવાનું કામ કરે છે ક્લાઉડ કમ્પ્યુટિંગ। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વાયરસ શું છે? તો વાયરસ એક પ્રોગ્રામ જે કમ્પ્યુટરની જે કામગીરી હોય એ કામગીરીને શું કરે છે? અસર કરે છે, અટેક કરે છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ એ કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ ઉપયોગ થાય છે? તો આઈટી કંપનીમાં આનો ખૂબ જ ઉપયોગ થાય છે, આઈટી ટેકનોલોજીમાં, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કયું સોફ્ટવેર એક વ્યાવસાયિક સંસ્થામાં નમૂનાની વિગતો માટે ફાઇલ સંગ્રહિત કરવા માટે વપરાય છે? તો MS એક્સેસ એ સોફ્ટવેરની એક વ્યાવસાયિક સંસ્થાની નમૂનાની વિગતો માટે
ફાઇલ સંગ્રહિત કરવા માટે વપરાવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સૂચના માટે યુઆરએલનું સંપૂર્ણ સ્વરૂપ શું છે? યુઆરએલનું શું પૂરું નામ પૂછ્યું છે અહીંયા. તો યુઆરએલનું પૂરું ફોર્મ થશે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. ત્યાર પછી આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન કે વીપીએનનું સંપૂર્ણ સ્વરૂપ શું છે? કે વીપીએનનું અહીંયા પૂરું નામ પૂછ્યું છે. તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે VPN એને તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બીટ અને બાઇટનો પારિભાષિક તફાવત શું છે? કે બીટ અને બાઇટ, તો 1 બાઇટ બરાબર 8 બીટ થાય છે. તો આ પણ પૂછાઈ શકે, મોસ્ટ આઈએમપી કહી શકાય, ઇમ્પોર્ટન્ટ પરીક્ષાને લગતું. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ક્લાઉડ કમ્પ્યુટિંગમાં SaaS નો અર્થ શું થાય છે? કે સોફ્ટવેર એઝ અ સર્વિસ. તો એનો સાચો આન્સર રહેશે ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ડેટાની સુરક્ષા માટે ઇન્ક્રિપ્શન તરીકે કાર્ય શું છે એનું? તો એન્ક્રિપ્શન એટલે કે માહિતીનું એન્કોડિંગ જે તેને સુરક્ષિત કરે છે એટલે એન્ક્રિપ્શન તરીકે એનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ગૂગલ ડ્રાઈવ એ કઈ પ્રકારની સેવા છે? ગૂગલ ડ્રાઈવ છે એ કઈ પ્રકારની સેવા છે? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. તો અહીંયા ક્લાઉડ સ્ટોરેજ સેવા તરીકે ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. ઇન્ટરનેટ આઈપી સરનામામાં 32 બીટ શું કીધું છે? 32 બીટ ફોર્મને શું કહેવામાં આવે છે? તો 32 માટે IPv4 અને 64 બીટ હશે તો એના માટે IPv6 તરીકે આપણે ઓળખીશું. તો આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રેમનું સંપૂર્ણ સ્વરૂપ શું છે? રેમનું પૂરું નામ છે રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી. ઓકે, ROM કહે તો રીડ ઓનલી મેમરી થશે. તો રેમ યાદ રાખો તો રોમ પણ તમારે યાદ રાખવાનું છે. રોમ એટલે કે રીડ ઓનલી મેમરી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે HTTPનો કયા પ્રકારનો પ્રોટોકોલનો અર્થ શું થાય છે? તો કે HTTP એટલે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. એ પણ આપણે આગળ ક્વેશ્ચન જોઈ ચૂક્યા છે, અલગ રીતે પણ પૂછી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે OSનું મુખ્ય કાર્ય શું છે? OSનું મુખ્ય કાર્ય શું છે? તો કે કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચેનું સંકલન કરે છે. હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે શું કરે છે? સંકલન કરે છે. ઓપરેટિંગ સિસ્ટમનું એ મુખ્ય કાર્ય છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વાઈફાઈ એટલે કે વાયરલેસ ફિડિલિટી. એ પણ તમને પૂછાઈ શકે છે. વાયરલેસ ફિડિલિટી એટલે શું? તો કે વાયરલેસ કમ્પ્યુટર એક નેટવર્ક છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે HTML એ કઈ રીતે ઉપયોગી થાય છે? તો HTML એ વેબ પૃષ્ઠો બનાવતી ભાષા છે HTML. તો એ બી ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બ્લૂટૂથનું મુખ્ય કાર્ય શું છે? આ જે પણ આપણે ICTને લગતા જે પણ ક્વેશ્ચન જોઈ રહ્યા છે તો એ પણ જે પણ તમને કોમ્પ્યુટરને લગતા પ્રશ્નો પૂછાય તો એની પરીક્ષાઓ માટે પણ આ તમને વિડીયો ખૂબ જ ઉપયોગી રહેશે. જેથી તમારા મિત્રો સાથે પણ શેર જરૂર કરજો. તો અહીંયા બ્લૂટૂથનું મુખ્ય કાર્ય શું છે એ વાત કરી છે. તો બ્લૂટૂથનું મુખ્ય કાર્ય એટલે કે નિકટવર્તી ઉપકરણો વચ્ચે માહિતી વહન કરવા માટે, એટલે કે નજીક માટે કોઈક ઉપકરણ વચ્ચે જે માહિતી હોય, તારે કોઈક ફાઇલ હોય, MP3 ફાઇલ હોય, તમે નજીકમાં એરિયાની અંદર નજીક બાજુમાં બેઠા હોય તો ફાઇલ ટ્રાન્સફર માટે પણ તમે એ બ્લૂટૂથનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ફિશિંગ શું છે? તમે આ શબ્દ સાંભળ્યો હશે. તો અહીંયા જે સાચો જવાબ છે કે અનઅધિકૃત રીતે વ્યક્તિગત માહિતીની ચોરીના પ્રયાસો. ફિશિંગ એટલે કે કોઈકની માહિતી છે બરાબર, એ તમને પૂછ્યા વગર કોઈક વ્યક્તિ છે, સામેલો વ્યક્તિ જે તમે જાણતા નથી બરાબર, એ શું કરે છે? ફિશિંગ દ્વારા તમારી
વ્યક્તિગત માહિતીની ચોરીના પ્રયાસો કરે છે, એટલે કે અનઅધિકૃત રીતે. તો અહીંયા ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે BIOS એટલે કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ શું છે? તો કે એક કમ્પ્યુટરના પ્રારંભિક સુનિશ્ચિતકરણ માટે એક ઉપયોગી સોફ્ટવેર છે, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે IP એડ્રેસનો ઉપયોગ શેના માટે ઉપયોગ થાય છે? IP એડ્રેસનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરને ઓળખવું. ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરને ઓળખવું. IP એડ્રેસ છે, તમે સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ ધારો કે ફોન ખોવાઈ જાય છે તો એના IP એડ્રેસ દ્વારા એ મોબાઈલને ટ્રેક કરી શકે છે, ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરને ઓળખી શકે છે કે આ IP એડ્રેસ છે, તો IP એડ્રેસને ટ્રેક કરી શકે છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કૂકીઝનો ઉપયોગ વેબ બ્રાઉઝરમાં શા માટે થાય છે અથવા કઈ રીતે થાય છે? તો યુઝરની માહિતીને સંગ્રહ કરવા માટે કૂકીઝ તમે બ્રાઉઝર વાપરતા હશો, તમે સાંભળ્યું જ હશે, ઘણીવાર આ જોયું જ હશે, બરાબર? તો એ યુઝર માહિતીને સંગ્રહિત કરવા માટે વેબ બ્રાઉઝરમાં એ ઉપયોગ થાય છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે WAN એનો અર્થ શું થાય છે? કે વાઇડ એરિયા નેટવર્ક. આનો ફૂલ ફોર્મ શું થશે? વાઇડ એરિયા નેટવર્ક. એનો મતલબ એવો થાય છે. તો ઓપ્શન તમારો બી સાચો જવાબ રહેશે, વાઇડ એરિયા નેટવર્ક. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કઈ મેમરી ટેમ્પરરી મેમરી તરીકે ઓળખાય છે? કઈ મેમરી ટેમ્પરરી મેમરી તરીકે ઓળખાય છે? તો RAM. RAMનું પૂરું નામ આપણે આગળ જોઈ ચૂક્યા કે રેન્ડમ એક્સેસ મેમરી, એટલે કે ટેમ્પરરી મેમરી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઇન્ટરનેટ પર ડેટાને સુરક્ષિત રીતે મોકલવા માટે કયું પ્રોટોકોલ ઉપયોગમાં લેવામાં આવે છે? તો HTTPS. એટલે કોઈપણ સાઇટ તમે ઉપયોગ કરો છો તો અહીંયા ધારો કે અહીંયા આ રીતે તમને લોકવાળું સાઇટ દેખાડવામાં આવે છે. એ લોકવાળું એટલે કે એ જે સાઇટ છે એ એક સુરક્ષિત છે, તમારો ડેટા છે એ ત્યાંથી ચોરી થઈ શકે નહીં, એકદમ સિક્યોર સાઇટ કહી શકાય. અને ખાલી જો HTTP લખેલું હોય તો એમાં જે હેકર્સ છે એ તમારો ડેટા ચોરી શકે છે. તો તમારે જે પણ વેબસાઇટ તમે વિઝિટ કરતા હોય તો એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે HTTPS તરીકે સિક્યોર આવું લોકવાળું સાઇન હશે તો એ સિક્યોર વેબસાઇટ રહેશે, જેથી તમારો ડેટા છે એ લીક થઈ શકે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ફાયરવોલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કે ફાયરવોલ શું કરે છે? કે નેટવર્કને અનધિકૃત પ્રવેશથી સુરક્ષિત રાખે છે, એટલે કે બહારથી કોઈ અંદર આવી શકે નહીં. એક પ્રકારની દિવાલ છે, એક વચ્ચે દિવાલ છે કે જેથી બહારથી કોઈ અટેક કરી શકે નહીં, એવું કહી શકીએ આપણે સામાન્ય રીતે. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે કે નેટવર્કને અનધિકૃત પ્રવેશથી સુરક્ષિત રાખે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કયા ઉપકરણને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે? તો અહીંયા કીબોર્ડ એ શું છે? ઇનપુટ ડિવાઇસ તરીકે અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિશ્વમાં પ્રથમ મફત ઈમેલ સેવા કઈ હતી? તો પ્રથમ મફત ઈમેલ સેવા હોટમેલ તરીકે આપણે ઉપયોગ કરતા હતા. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કોઈ નેટવર્કમાં IPના સરનામામાં કઈ પ્રકારની હોય છે? IPના સરનામામાં તો 32 બીટ અહીંયા જોવા મળતી હોય છે. કોઈ નેટવર્કના IP સરનામામાં 32 બીટ જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આઉટપુટ ડિવાઇસ માટે કયું ઉપકરણ છે? તો આઉટપુટ ડિવાઇસ માટે આપણે મોનિટરનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કઈ ટેકનોલોજી વપરાશકર્તાને ક્લાઉડ પર ડેટા સ્ટોર કરવા દે છે? કઈ ટેકનોલોજી વપરાશકર્તાને ક્લાઉડ ડેટા પર સ્ટોર કરવા દે છે? તો ક્લાઉડ કમ્પ્યુટિંગ આપણો સાચો આન્સર રહેશે, ઓપ્શન બી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે કમ્પ્યુટરમાં બૂટિંગ તરીકે શું કરવામાં આવે છે? બૂટિંગ એનો મતલબ શું છે? કે કમ્પ્યુટરને ચાલુ કરવાની એક પ્રક્રિયા છે. બૂટિંગ કહો કે રીસ્ટાર્ટ કહો, એ શું કરે છે? ફરીથી કમ્પ્યુટરને ચાલુ કરવાની એક પ્રક્રિયા છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે DNS તમે એક નામ સાંભળ્યું હશે, તમારા મોબાઈલમાં પણ તમે જોતા હશો, તો કમ્પ્યુટરમાં પણ આવે છે. તો
DNS એટલે કે ડોમેઇન નેમ સિસ્ટમ. DNS કોમ્પ્યુટરની વાત કરીએ તો એમાં ડોમેઇન નેમ સિસ્ટમ એનું DNSનું નામ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કયો કીબોર્ડ શોર્ટકટ કી કોપી માટે વપરાવામાં આવે છે? તો Ctrl+C એ આપણે કોપી માટે વાપરવામાં આવે છે. પેસ્ટ માટે પૂછે તો Ctrl+V આપણે પેસ્ટ માટે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કયો ઉપકરણ દ્વારા ડોક્યુમેન્ટને ડિજિટલ ફોર્મમાં પરિવર્તિત કરવામાં આવે છે? તો સ્કેનરનો આપણે ઉપયોગ કરીએ છીએ. એડોબ સ્કેનર એ ઘણા બધા સ્કેનર આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણે સામાન્ય રીતે કયો ઉપકરણ દ્વારા ડોક્યુમેન્ટને ડિજિટલ ફોર્મમાં પરિવર્તિત કરીએ છીએ? તો સ્કેનર દ્વારા આપણે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કઈ ફાઇલ એક્સટેન્શન પાવર પોઈન્ટ માટે ઉપયોગી છે? તો પાવર પોઈન્ટ માટે .ppt અને કોઈ ડોક્યુમેન્ટની વાત હોય તો .doc આપણે લખીએ છીએ. એક્સેલની વાત હોય તો .xls તરીકે આપણે એનું એક્સટેન્શન હોય છે. પીડીએફની વાત હોય તો .pdf તરીકે આપણે એને યાદ રાખીશું. તો અહીંયા જે ચારે ઓપ્શન છે એ ચારે ઓપ્શન પણ તમારે યાદ રાખવાના. શેના માટે ઉપયોગી થાય છે, એનું એક્સટેન્શન શું છે એ પણ આપણે યાદ રાખીશું. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ASCII એ શા માટે ઉપયોગી છે? તો ટેક્સ્ટને કોડ કરવા માટે ASCII એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઈમેલ મોકલવા માટે કયો પ્રોટોકોલ ઉપયોગ કરવામાં આવે છે? તો SMTP એ પ્રોટોકોલ ઉપયોગ કરવામાં આવે છે. તમે SMTPનું પૂરું નામ ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કોઈ નેટવર્કમાં હાર્ડવેર અને સોફ્ટવેરમાં જોડવા માટે શું જરૂરી હોય છે? તો હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવા માટે પ્રોટોકોલ એ અહીંયા જરૂરી બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કોઈ કોમ્પ્યુટર પર વાયરસ ડિટેક્ટ કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે? કે કોઈ વાયરસ આવી ગયો છે તો એને ડિટેક્ટ કરવા માટે એન્ટીવાયરસનો આપણે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હાર્ડ ડિસ્ક શું છે? હાર્ડ ડિસ્ક આપણે ઉપયોગ કરીએ છીએ તો એ શું છે? તો એ કે પરમનન્ટ સ્ટોરેજ ડિવાઇસ છે હાર્ડ ડિસ્ક. લાસ્ટ ક્વેશ્ચન છે આપણો આજનો કે કઈ કમ્પ્યુટર ભાષા વેબ ડિઝાઇન માટે ઉપયોગ કરવામાં આવે છે? તો HTML એ ભાષા વેબ ડિઝાઇન માટે વાપરવામાં અહીંયા આવે છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો તમારા મિત્રો સુધી. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.